नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। નમસ્કાર દર્શક મિત્રો, આવો આપણે મળીશું આપણા સમાજના યુવા સંત એવા પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ. હું ખાસ વિનંતી કરીશ કે અમારા જીપીએમસીના માધ્યમ દ્વારા યુવાનોને કંઈક સંદેશ આપો, સાથે સાથે પુણ્યતિથિ નિમિત્તે હરિભક્તોને કંઈક આશીર્વાદ આપો અને નથુરામ બાપાના અમુક પરચાઓ અમને જણાવો. સર્વે સતપંથી હરિભક્તોને અને સૌ હરિભક્તોને સપ્રેમ જય ગુરુદેવ. આજે પાવનધામ વડાલી કંપાની અંદર ગુરુદેવ બ્રહ્મલીન સંત શ્રી નથુરામ બાપાની 43મી પુણ્યતિથિ ખૂબ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ આનંદ વચ્ચે ઉજવાઈ રહી છે અને એમાં મને સહભાગી થવા મળ્યું છે. એનો હું આનંદ અને ગૌરવ અનુભવું છું. કચ્છના નખત્રાણા તાલુકાના કુરબઈ ગામમાં ગુરુદેવ નથુરામ બાપાનો જન્મ થયો. આત્મસાક્ષાત્કાર કરી કર્મભૂમિ ગુજરાતને બનાવી અને અહીંયા આવી અને કેટલાય મુમુક્ષુ હરિભક્તોને જ્ઞાન રસ પીવડાવી અને પરમપદની પ્રાપ્તિ સુધી પહોંચાડ્યા. એવા ગુરુ મહારાજ આજે બ્રહ્મલીન, જેને કહેવાય કે અજાત શત્રુ, એવા ગુરુ મહારાજો મળવા બહુ મુશ્કેલ હોય છે. એ પૈકીના ગુરુદેવ નથુરામ બાપાનો આ પાવનધામ આશ્રમ સાબરકાંઠાના વડાલી તાલુકામાં વડાલી કંપા મુકામે આવેલો છે. એમના પછી એમની ઉત્તરાધિકારી તરીકે ગુરુગાદી ગુરુવર્ય સંત શ્રી તુલસી બાપાએ નિભાવી અને વર્તમાનમાં અત્યારે ગુરુદેવ ચંદુરામ બાપા એ જ ભાવથી, એ જ સ્વભાવથી અને એ જ પરંપરામાં અત્યારે આ ધર્મની આધ્યાત્મિકતાને ખૂબ ઉજાગર કરી રહ્યા છે. એક વખત અહીંયા આવીને ચોક્કસ એનો લાભ લેવા જેવો છે. આવી દર સાલ ગુરુ પૂર્ણિમા અહીંયા ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા પણ ઉજવાય છે અને આ મહાશુદ્ધ પૂર્ણિમાની પુણ્યતિથિ પણ ઉજવાય છે. અને દર પૂનમે પણ સેંકડો હરિભક્તો અહીંયા આવી અને પોતાના હૃદયને જ્ઞાનથી ધોઈ અને અંતઃકરણને શુદ્ધ કરી અને મનુષ્ય જન્મને સાર્થક કરે છે. 21મી સદીનું આક્રમણ છે, વેસ્ટર્ન કલ્ચરનું આક્રમણ છે. એના વચ્ચે હું યુવાનોને કહેવા માગીશ કે આવા સંતોના જીવનમાંથી આપણી હિન્દુ આર્યવૈદિક સનાતન પરંપરામાં જે ઋષિમુનિઓએ સંદેશો આપ્યો છે, આવા સંતો મહાપુરુષો આપણા સુધી પહોંચાડે છે. તો આવો 21મી સદીના આક્રમણને થોડુંક વિચારીએ, સમજીએ, વેસ્ટર્ન કલ્ચરના આક્રમણથી થોડાક બચીએ અને આપણે આપણા હિન્દુ વારસાને, આપણી સનાતન પરંપરાને જાળવી રાખી અને એક કૌટુંબિક ભાવના, એક રાષ્ટ્ર ભાવના મજબૂત કરીએ. એ ખૂબ જરૂરી છે. અત્યારે વિધર્મીઓ એટલું બધું આક્રમણ આપણા ઉપર ચાલી રહ્યું છે, ત્યારે આપણે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ છીએ. એનાથી મને કોઈ વાંધો નથી, પણ આપણે બાળક ઇંગ્લિશની પોયમ બોલે ત્યારે રાજી થઈએ છીએ. એના કરતાં આપણા બાળકને કોઈ વેદની ઋચા બોલતા આવડે કે ગીતાના 10 શ્લોક આવડે ત્યારે ખરેખર રાજી થવું જોઈએ. તો જ હિન્દુ રાષ્ટ્ર બનશે, હિન્દુ સંસ્કૃતિ તો બચશે અને સનાતન પરંપરા તો બચશે. તો આજે આ માધ્યમથી જીપીએમસીના સૌ દર્શકો અને સૌ હરિભક્તોને એટલું કહેવા માગીશ કે આપણી જે સંત પરંપરા કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને ભારતભરની અંદર જે સંતોની પરંપરા, ગુરુ શિષ્ય પરંપરામાં ચાલી આવે છે, એ જે લોક સાહિત્ય આપણું ધરબાયેલું પડ્યું છે, એ સાહિત્યનો થોડોક અભ્યાસ પણ કરીએ. એ લોકો જે સંદેશો જીવનમાં ધર્મને, રિયલ ધર્મને આચરણમાં મૂકીને જે સંદેશો આપણને આપી ગયા છે, એ અમૂલ્ય વારસો આપણે સૌએ જાળવવો રહ્યો એવું મારું માનવું છે. અને એ વારસામાંથી ધર્મ તત્વ શોધી આપણા જીવનમાં ધર્મને અંગીકાર કરીએ. એ મહાપુરુષોના જીવનમાંથી આપણા સદગુણો આપણા જીવનમાં ઉતારી અને આપણું જીવન સૌ ધન્ય બનાવીએ એવી હું આશા રાખું છું. ખૂબ ખૂબ ધન્યવાદ અને આમને આમ અમને યુવાનોને પ્રેરણા આપતા રહેજો. જય ગુરુદેવ. જય ગુરુ. હા, મુખ્યશ્રી, હવે અહીંયા આપણે પ્રસાદ વિતરણ થાય ત્યાં સુધી આપણા પૂજ્ય પંકજદાસજી મહારાજને ચરણોમાં વિનંતી કે આપ આશીર્વચન સાથે આપણા બંને ગુરુ બાપાઓના જે કંઈ અનુભવો હોય, જે કંઈ સ્મૃતિઓ હોય, જે કંઈ એમની વાતો હોય, એ આપ સૌને પીરસો. આપણા ચરણોમાં વિનંતી. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। परम पूज्य गुरुदेव एवं परम पूज्य गुरु सत्पंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य महाराजना श्री चरणों वंदन सह आजना वारी यज्ञ में
બ્રહ્મગાદી પર બિરાજમાન મુખી મહારાજ શ્રી, પંડિત શ્રી, સેવક શ્રી અને ગુરુગાદી ઉપર બિરાજમાન પરમ પૂજ્ય ગુરુદેવ ચંદુરામ બાપાના શ્રી ચરણમાં વંદન. અન્ય ઉપસ્થિત સંતોના ચરણોમાં થાય યોગ્ય વંદન અને ઉપસ્થિત આપ સૌ ગતગંગા અને સપ્રેમ જય ગુરુદેવ. બહુ સુંદર માહોલ, સરસ સામિયાણું જામ્યું છે, ભાવવહી વાતાવરણ છે. કચ્છના એક નાનકડા ગામમાંથી શરૂ થયેલી યાત્રા 43 વર્ષ પહેલા ભૂમિ પર પૂરી થઈ. કેટલા વર્ષ થયા હશે જીવરાજ બાપાને ખબર હશે કદાચ. બાપાનું શરીર શાંત થયું ત્યારે બાપાની ઉંમર કેટલી હતી? 85માં 43 પ્લસ કરેલો એટલા વર્ષ પહેલા કરબોઈની ભૂમિમાં એક દીકરાનું અવતરણ થાય છે અને એ દીકરો સામાન્યમાંથી એવો એક મહા વટવૃક્ષ બન્યો અને એ વટવૃક્ષના છાંયડે આજે આપણે બધા બેઠા છીએ. ભગવાન ખરેખર આપણા ધન્ય ભાગ છે કે આવા મહાપુરુષના છાંયડે આપણે બધાને બેસવા મળ્યું છે. એક સામાન્ય પરિવાર છે આપણા જેવો દેખીતી સ્થૂળ શરીરથી જોઈએ તો જેટલા અંગ અવયવો આપણામાં છે એટલા ને એટલા અવયવો અંગો એમના હતા. નામ હતું નથુ. ગુરુ મહારાજની મુલાકાત થાય છે અને માં એક પરિવર્તન થાય છે. ભગવાન શું બદલી ગયું અંદરથી? સ્થૂળ સ્વરૂપે જોઈએ તો કશું જ નહોતું બદલ્યું, પણ આંતરિક સ્વરૂપે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો અંતઃકરણ બદલી ગયું, મન બદલી ગયું અને નથુમાંથી નથુરામ બની ગયા. અને એટલી પ્યોરિટી, એટલી વિશાળતા એમની અંદર આવી કે આજે 43 વર્ષની પુણ્યતિથિ છે. 43 વર્ષ પહેલા સદેહે આપણા વચ્ચે હાજર નથી, પણ છતાંય શું કઈ તાકાત આપને અહીંયા બધાને ખેંચી લાવે છે કે આજે 2-3 વખત જાહેરાત કરવી પડે કે બધા આગળ ખસો, આગળ ખસો, આગળ ખસો. અને એટલું જ નહીં, જે એમના સેવકો છે કે એમના શિષ્યો છે એટલા જ નહીં, પણ બધા જ હરિભક્તોને એમ થાય કે બાપાનું પ્રસંગ છે ને અમારે જવું છે. જેમને દીક્ષા નથી લીધી એવો પણ પરિવાર, બધા ઘણા હરિભક્તો અહીંયા આવે છે. તો ભગવાન મારે તમને એટલું જ કહેવું છે આપને બધાને, આજે આપણો પરિવાર બેઠો છે અહીંયા, મારા ગુરુ શિષ્ય ભાઈઓ અને બહેનો, માતાઓ બધા ઉપસ્થિત છે. ત્યારે બાપા દેખડે માખણે એટલા બધા રૂપાળા હતા કે બગલાની પાંખ જેવા કપડાં પહેરતા હતા, કે એમની પાસે ભાષાનું પ્રભુત્વ હતું. આમાં એટલું લગભગ કશું જ નહોતું. અને છતાં એવી એક કસ્તુરી પાકી કે જે કસ્તુરી આજે આપને અહીંયા સુધી લઈ આવે છે અને આવનાર હજારો વર્ષો સુધી આપણે હશું કે નહીં હૈયા, પણ છતાં એ સુગંધ એવી ને એવી આપને અહીંયા બધાને લઈ આવશે. પ્રભુ એ વસ્તુને પકડવાની જરૂર છે. ગુરુ મહારાજનો એક પ્રસંગ બને છે, ગામમાં સંતોનું આગમન થાય છે. પૂર્વજન્મના પૂર્વના કર્મો જાગે તે જગાડવા માટે ગુરુ મહારાજ એક ચટકી બતાવે છે. મીરાબાઈએ જેમ કહ્યું, મારી પ્રીત પૂરવની જાગી રે, મારા ચિત્તમાં ચટકી લાગી. નળિયાવાળું એ કરબોઈનું મંદિર, ગુરુ મહારાજ ત્યાં પધાર્યા છે. દીકરાને જગાડવો છે, પૂર્વજન્મના પુણ્ય. જુઓ, હમણાં જ ગુરુદેવ વાત કરતા હતા અહીંયા. આમ તો પેલી ક્ષમાય માગી લઉં કે ગુરુગાદીના આશીર્વાદ આવી જાય ને પછી બોલાય નહીં. હાથીના પગમાં બધાના પગ આવી જાય ઉદ્ઘોષ. પણ ગુરુ બાપાનો જ આદેશ હતો અને સંચાલકશ્રીઓનું પણ થોડુંક સૂચન હતું. બાપાએ કહ્યું કે કોરા કાગળ વાંચતા હતા. હૃદય વાંચી શકે અને કોરા કાગળ વાંચ્યા કહેવાય. એમ બાપાના ગુરુ મહારાજે આ દીકરાની અંદર કોરો કાગળ વાંચ્યો અને એમ જોયું કે આ મોતીડું પાકું છે, પણ એને એક પરિવર્તન કરવા માટે કંઈક એવી ચટકી જગાડું, કંઈક એવો પ્રસંગ બને છે કે મંદિરની અંદર ગુરુ મહારાજ બેઠા છે. દીકરા દરવાજો બંધ કરીને બહાર જા, સાંકળનો અવાજ ખખડે પછી અંદર આવજે. બાળ અવસ્થા છે, દીકરો એ પ્રમાણે વર્તન કરે છે, ગુરુની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરે છે. થોડીક વારથી સાંકળ ખખડવાનો અવાજ આવ્યો, દરવાજો ખોલીને દીકરો અંદર જાય છે તો ગુરુદેવ અદૃશ્ય થઈ ગયા છે અને એક વિકરાળ સિંહ ઊભો હતો સામે. પણ કહેવાય ને કે પાછળના કર્મો જાગેલા હતા, થોડીક જિજ્ઞાસા હતી, એને એમ થઈ ગયું. ગુરુદેવના સિંહ સ્વરૂપે ગુરુ મહારાજ હાજર હતા, એના ચરણમાં પડીને ઉદ્ગાર નીકળે છે કે ગુરુદેવ હું તમારો આહાર છું, સુખેથી આરોગો મને. ઓળખી ગયા કે બંધ મંદિરની અંદર અત્યારે બીજો કોઈ સિંહ અહીંયા આવે નહીં. જરૂર છે કે આપણે બધાએ આ 43મી પુણ્યતિથિ ઉજવીએ છીએ ત્યારે ભગવાન આપણામાં આવું પરિવર્તન થોડુંક આ બધા ચરિત્રો એટલા માટે છે. આપણા ગુરુ મહારાજોનો હોય, બીજા સંતોના હોય, જરૂર છે કે આવું થોડુંક શીખીએ.
સિંહ અદ્રશ્ય થઈ ગયો, ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે ધારણ કર્યું, દર્શન આપ્યા અને ત્યાંથી હૈયાની અંદર ચટકી જાગી કે આ જે વસ્તુ ખોવાઈ છે એને મને પ્રાપ્ત કરવી છે. યાત્રાની શરૂઆત થાય છે, કુરુબઈથી નીકળે છે. માનુકવાની અંદર લગભગ 3-4 કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ સૈયા સંતની જગ્યા છે. એક પાણીનો લોટો અને ગોળ જોડે લઈ અને સ્વની આ જે ખોવાયો છે એને મારે શોધવો છે એમ કરીને નીકળ્યા. અને કહેવાય છે કે 7 દિવસ સુધી ત્યાં બેઠા અને 7મા દિવસે પૂજ્ય ગુરુદેવ નથુરામ બાપાએ તત્કાલીન એમના જે જોડે સાથીદારો હતા એ વડીલો પાસે વ્યક્ત કરેલી આ વાત છે. એમ કીધું કે 7મા દિવસે આકાશમાંથી એવો પ્રકાશ પુંજ એક આવ્યો અને હૃદયની અંદર ભરાઈ ગયો અને રોમે રોમ પુલકિત થઈ ગયો. અને એ સુવાસ આપને બધાને આજે અહીંયા લઈ આવે છે. વસ્તુ પ્રાપ્ત થઈ જવી બહુ સહેલી છે, પણ પછી પણ એકદમ સાયલેન્ટલી પાછા ગ્રહસ્થાશ્રમમાં જતા રહ્યા. કશું જ કોઈને કીધું નથી. હમ તુમ દફતર ગુમ. ગોદમજીમાં જયસિંહ બાવજી થઈ ગયા, એમનો સ્લોગન છે હમ તુમ દફતર ગુમ. બસ ગુંગે સાકર ગળી મોઢામાં મલક મલક મલકા. ગુંગાના મોઢામાં સાકર આવી જાય શું વાત કરે, કઈ રીતે વ્યક્ત કરે કે સાકર મીઠી છે. પ્રભુ માફ કરજો, પણ થોડુંક ક્યાંક આપણે યંત્રવંત ક્રિયામાં ઘૂસતા જઈએ છીએ, ભાવાત્મક ક્રિયાઓ ઓછી થઈ રહી છે. ભગવાન એ લોકો પાસે નળિયાવાળા મંદિર હતા, લીપણવાળા મંદિર હતા, આટલી બધી પૂજાઓ નથી થતી, અને છતાંય જે ભાવ હતો એ ભાવની ક્યાંક આપણામાં ત્રુટિ આવી હોય. હું નેગેટિવિટી નથી કહેતો ભગવાન, પણ 21મી સદીનું આક્રમણ છે, ફાસ્ટ યુગ છે, અને ક્યાંક ભાવ ઘટ્યો હોય તો એ ભાવ જગાડવા માટે આ પુણ્યતિથિઓ છે, ગુરુ પૂનમ છે, આવા સંતોના મેળાવડા થતા હોય એ બધા એના માટે છે. 12 મહિને એક વખત અહીંયા આવી બેટરી એવી ચાર્જિંગ કરી જઈએ, પણ થોડોક ઝપાટો છે ને. મને બરાબર યાદ છે પ્રમુખ સાહેબ, આખો દિવસ પુણ્યતિથિ ઉજવાય ને એના માટે સમૂહ લગ્ન આગલા દિવસે લઈ ગયા છીએ, પણ સમૂહ લગ્ન આગલા દિવસે લઈ ગયા તો ઠેર કા ઠેર એક ઉલાળામાં પૂરું કરો પકડ. ભગવાન એવું નથી થતું. આપણે લગ્ન પ્રસંગ હોય છે એ 5-5 દિવસના થઈ ગયા. સંગીત સંધ્યા ને હલ્દી રસમ ને મહેંદી રસમ ને ભલે કર્યા, કાંઈ વાંધો નહીં પ્રભુ, પણ ચિત્ત કેવું છે એને ઓળખો કે બહિર્મુખતાના પ્રસંગો ગમે છે અને એ અંતર્મુખ થવાનો પ્રસંગ છે એ અડધા દિવસમાં પૂરો કરો. ઝપાટો છે, ઝપાટો છે. ભલે વ્યવસ્થાના ભાગરૂપે ગુરુ મહારાજના આદેશથી મેનેજમેન્ટ જે કરતું હોય તે ભગવાન વંદન છે, પણ આપણે તો ઓબ્ઝર્વ કરવાનું છે કે ક્યાં જઈ રહી છે આપણી ગાડી. થોડુંક જો આમાંથી શીખ લઈએ તો ખબર. એવો ભાવ ના આવે પ્રવીણભાઈ કે વધુ સમય અહીંયા રહેશું, અંતરવાળાની દુકાને વધુ સમય રોકાઈએ, ભલે એક જ બોટલ લઈએ અને કદાચ ના બી લઈએ, પણ 1 કલાક અંદર આંટો મારીએ તો સુગંધ મફતમાં મળે પડી. જો મળે કે ના મળે તો જરૂર છે. અહીંયા આખો દિવસ આપ બાપાએ બહુ સરસ વાત કરી. ગુરુ મહારાજ જે બોલ્યા છે ને એમાંથી 2-3 વાતો જો પકડાય ને, એક તો અમને કીધું કે ગુરુ મહારાજના ચરણથી પવિત્ર થયેલી આ ભૂમિ છે સાહેબ. અહીંયા આવીએ તો આપણા હૃદયની અંદર એવો ભાવ આવવો જોઈએ કે મારા ગુરુદેવ એક વખત અહીંયા ધૂળ ઉપર ચાલ્યા હતા. વ્રજમાં જાય છે બધા તો એ ધૂળની માથા માથે ચડાવે છે કે અમારો કનૈયો અહીંયા આળોટ્યો હતો, અમારો કનૈયો અહીંયા રમ્યો હતો. આ ભાવ પેદા કરવા માટે છે ભગવાન આ બધી વસ્તુઓ. એવા ને એવા ગુરુદેવ. મને એક વાત થોડીક કંઠે છે ગુરુદેવ, ઉદ્ઘોષકને કહું છું ને આપને બધાને કહું છું. ઘણી વખતે પ્રમુખ સાહેબ અહીંયાથી જાહેરાત એવી થાય છે બંને બાપાઓ, એટલે મને અહીંયા ખૂંચે છે. ગુરુ તત્વ એક હોય ભગવાન. ગુરુ શક્તિ વહેતી હોય ને એ વખતે એ શક્તિમાંથી વહેવાનું પસંદ કર્યું. પછી તુલસી બાપા આવ્યા, એમાંથી શક્તિ વહી. હવે ચંદુરામ બાપા આવ્યા છે, એમાંથી શક્તિ વહન થઈ રહી છે. ખોળિયા બદલાશે પણ ગુરુ તત્વ એક જ રહે છે ભગવાન. ગુરુ ગાદી એક જ રહે છે. એટલે નાના મોટે કદાચ મોટી વાત થાય, પણ પરિવારમાં બેઠો છું ને પરિવારનો સભ્ય છું એટલે જરાક નોંધ લેજો. એક બીજી વસ્તુ થાય છે. ગઈકાલે મેં થોડુંક જવાબદારી મારી મનસાની હતી એટલે અહીંયા નથી આવી શક્યો. શિબિર ચાલુ છે ત્યાં. અત્યારે ભોજન લઈને પાછું સાંજે લેક્ચર લેવા પહોંચી જવું છે મને. કાલનો કાર્યક્રમ થોડોક ઓનલાઈન જોયો અને અહીંયા આવીને પણ સવારથી પ્રભુ ખાલી સંત શ્રી નથુરામ બાપાની જય બોલાય છે ને, આ ગુરુ ગાદી છે, ગુરુપદ છે. ગુરુપદનો મહિમા આખો જુદો હોય છે. ક્યાંક આપણે એ શબ્દોને ન સમજી શકતા અહીંયા તો સહેજ નોંધ કરો. ગુરુદેવ નથુરામ બાપાની જય, ગુરુદેવ તુલસી બાપાની જય આવું બોલાવવું જોઈએ એવું મારું માનવું છે પ્રભુ. એક હૃદયમાં જે છે ઉર્મી આપની આગળ પ્રગટ કરું છું. અને આ બાનું આપ્યું છે ગુરુદેવે તો જરાક સમાજને દર્પણ બતાવું એ પણ અમારી ફરજ આવે છે. અને એક બીજી નોંધ કરવા જેવી છે. પ્રસાદ પહોંચી ગયો છે બધું? વારી યજ્ઞ થતો હોય
ઘટપાટની પૂજા થતી હોય, મુખી મહારાજ ગાદી ઉપર છે. જુઓ, તમને બધાને એમ થશે કે મહારાજશ્રી બોલવા ઊભા થયા તો પહેલા ગુરુ ગાદીને વંદન ના કર્યા અને પેલું મુખી મહારાજનું નામ લીધું. સાહેબ, ગતગંગાજી કળશ માંડેલો હોય અને મુખી મહારાજ બેઠા હોય ને તે સર્વોપરી મુખી મહારાજ હોય છે. આપણા સંતો, આપણા ગુરુઓ પણ એમને પગે લાગે છે. એવી આ ગતગંગા છે. આમાંથી, આ મહાધર્મનામાંથી આપણે આવેલા છીએ. ક્યાંક ક્યાંક ચૂક થાય છે પ્રભુ. બહુ સુંદર આરતી અહીંયા ગવાઈ, પણ જ્યારે ઘટપાટ માંડેલો હોય ને તે ગોર બ્રહ્માજીની અથવા અલખધણીની આરતી ગવાવી જોઈએ. આપણે એ પરંપરામાં આવ્યા છીએ બધા. ગુરુ મહારાજ ઘરે પધારે તે દીવડા ઝગમગ થાય એ ચાલે, પણ અહીંયા તો 14 બ્રહ્માંડનો માલિક, બ્રહ્માંડનો પ્રતિક કળશ માંડેલો છે અને ગુરુગાદી બેઠી છે. તે 4 યુગની આરતીનું વર્ણન થવું જોઈએ એવું મારું માનવું છે. સેજા નોટ ધીસ પોઈન્ટ. મારે હૃદયની ઉર્મી છે ભગવાન. એવું તે શું એમને પ્રાપ્ત કર્યું? એટલી સહજતા, એટલી શાલીનતા, એટલી પવિત્રતા, એટલી પ્યોરિટી. લગભગ હું માનું છું ત્યાં સુધી 1 કલાક ગુરુદેવ તુલસી બાપા કોઈ એક સબ્જેક્ટ ઉપર બોલી નતા શકતા, અને જરૂરે નથી. પોથી વાંચી વાંચીને પંડિતાઈ આવે સાહેબ. બાકી ખાલી માયની જો પ્યોરિટી હોય ને, એટલી એની ઉર્જા પ્રભાવશાળી હતી, એટલી એમની ઓરા પ્રભાવશાળી હતી. સરિતા કાંઠે કોઈ જન ઊભો, તૃષા એની ના બુજાણી, કાંતા આળસો અંગ એનું, કાં તો સરિતા સહેજે સુકાણી. નદી કિનારે કોઈ માણસ ઊભો હોય, તરસ નથી छिपाતી, તો 2 વસ્તુ હોઈ શકે છે. કાં તો સરિતામાં પાણી નથી, સરિતા એટલે કે નદી, અને કાં તો એનું આળસો અંગ છે કે જઈને ઊભો થઈને ઘૂંટડો ભરીને પાણી પીતો નથી. પણ ગુરુદેવ, પ્રભુ ભગવાન, આપે જે પરંપરામાં જે વિચારને સતપંથની ફોલો કરી રહ્યા છીએ એની અંદર તો એ નદીમાં પાણી છે ને છે. ગુરુદેવ હરજીવન બાપાથી શરૂ કરો. માતાજી કુંવરમાં હોય, હરજીવન બાપુ હોય, ગઢાણીમાં રત્નાપીર હોય, નાગવેરીમાં ધનજી બાપા હોય, કે ગુરુદેવ નથુરામ બાપા, રામદાસ બાપુ, ગુરુદેવ તુલસી બાપા, અને પાછળ થઈ ગયેલા બધા જ મહાપુરુષો, બધાએ પાણી પીધું છે. અને હજી આપણી તરસ ના બુજાતી હોય તો બીજી કલમ જે છે ને એ આપને લાગુ પડે પ્રવીણભાઈ. તો આ પુણ્યતિથિ એના માટે છે. લેખાજોખા કરીએ. પ્રમુખ સાહેબે બહુ સરસ વાત કરી કે ગુરુ મહારાજોનું જે જીવન હતું, એમના જે આદર્શો હતા, એ આપણા જીવનમાં કેટલા ઉતરે છે એ મહત્વનું છે. અને તો સાચી પુણ્યતિથિ ઉજવાઈ કહેવાશે પ્રભુ. તો આવો આજની આ 43મી પુણ્યતિથિ એવો સંકલ્પ લઈને જઈએ કે મારા જે દોષો છે, મારા અવગુણો છે, અને હું મારા દોષ પ્રત્યે જાગૃત થઉં. કેટલી પ્યોરિટી, કેટલી સહજતા. હાલશે, ચાલશે, ફાવશે, ગમશે. બાપા તમારી યાદ આવે ને આખડી અમારી ભીની. હાલશે, ચાલશે, ફાવશે, ગમશે, શબ્દો તમારા યાદ આવે છે. ભગવાન, એક વખત એની યાદમાં આંખમાંથી 2 અમીને આંસુ પડવાતા દો. કેટલા કઠોર બન્યા છીએ, કેટલું હૃદય કઠોર થઈ ગયું છે 21મી સદીના આક્રમણમાં. તો આ જ્ઞાનની સંતવાણીમાં આવા ગુરુ મહારાજો પાસેથી એવા જ્ઞાનમાં તરબોળ કરી અને હૃદયને એવું રૂજુ અને કોમળ બનાવીએ. ભલા એમને એવી કેવી તલપ જાગી હતી, તો આપને એવી તલપ ના જાગે? અમે તો જીવરાજ બાપાને લઈને ગયા હતા 2006માં એ જગ્યા જોવા માટે, માનકુવા. અત્યારે એવી પરિસ્થિતિ છે તો બાપા ગયા લગભગ 100 વર્ષ પહેલા સાધના કરવા ગયા હશે, તદી તો કેવી સિચ્યુએશન હશે ત્યાં. તો હવે આપણે એસી મંદિરમાં બેસીને એવી તડપ આપને જગાડો પ્રભુ. यूं ही नहीं बनाए जाते स्मारक. આ એમને મેદની ભેગી નથી થતી, આ ધજાઓ એમને નથી ચડતી. જરૂર છે કે એના જેવું. બસ મારા ગુરુ મહારાજ ક્યાંય ગયા નથી. સાઉથમાં જઈએ છે ને પોંડિચેરી, અરવિંદ આશ્રમમાં અમે બધા ગયા હતા. એટલું કીપ સાયલેન્સ રાખે છે સમાધિ ઉપર કે ગુરુ મહારાજ સમાધિમાં બેઠા છે, ધ્યાનસ્થ છે, ક્યાંય ગયા નથી. ભગવાન આ બધા સમાધિ ચેતન સમાધિ છે, બધા અહીંયા બેઠા છે, ક્યાંય ગયા નથી. જરૂર છે આપણે સાયલેન્ટ થઈએ થોડા, વિશેષ ના કહેતા. આવો ભગવાન એવી ખરા અર્થમાં પુણ્યતિથિ ઉજવીએ. અને મારું સદનસીબ છે ને બાપા એવા મણકા બધા ઘડી ઘડીને મૂક્યા, જોડે રહેવાનું સદનસીબ અમને પ્રાપ્ત થયું. આજ ગુરુ મહારાજની કૃપાથી તમારા સામે આ સ્વરૂપે અમે ઊભા છીએ. થોડા દિવસ પહેલા બાબુભાઈ આપણે એમાંથી બ્રહ્મપ્રકાશ બન્યા. આ બધા ટકોરીને તૈયાર થયા ગુરુ મહારાજના મોતીડા બધા. અને આ ત્રીજું વ્યક્તિત્વ એવું ને એવું આપને સાંભળ્યું છે ભગવાન. ઓછું બોલવું, આચરણ એ જ સંદેશ. પંડિતાઈ થઈ શકે, રામ રાતા ઓર ઇન્દ્રિય જીતા કોટી મધ્ય એક હોય છે કો.
વાતો કરી લેવી સહેલી હોય છે, પણ આચરણમાં મૂકવું બહુ અઘરું હોય છે. તો આવો ભગવાન એવો સંકલ્પ કરીને જઈએ કે આ 43મી પુણ્યતિથિ, આવતી સાલ 44મી પુણ્યતિથિ આવે ત્યાં સુધી આપણે બધા સાજા નરવા રહીએ, પરિવાર ફલ્યો ફૂલ્યો રહે, પણ મારી આંતરિક ઉન્નતિ થાય. ગુરુદેવે બહુ સરસ બોલ્યા હતા, યાદ હોય તો, કે ગઈ સાલ મહાશુદ્ધ પૂનમના દાળમાં મીઠું ઓછું હોય છે એ યાદ રહે છે, કે મોંથાળ ઢીલો થઈ ગયો તો એ યાદ રહે છે, પણ આવા હીરા અહીંયા વેચાતા હોય છે કે ગઈ સાલ સત્સંગ કેવો થયો હતો, એમાંથી મારા જીવનમાં કેટલું પરિવર્તન થયું એ યાદ રહેતું નથી. આ ગુરુદેવ બોલ્યા હતા, યાદ છે ને ભગવાન? તો આવો ભગવાન, આવો મીઠો છાંયડો આપણે બધાને મળ્યો છે, તો આવો જીવનને એવું ધન્ય બનાવીએ અને બાપાના શબ્દને સાર્થક કરીએ. આપણી ચિંતા હતી માં નવી ન કરવી પડે, દીકરાઓ માં નવી ન કરવી પડે, એવું કાંઈક કરજો. તો આવો ભગવાન, કે ફરીથી આ માયાભાઈ આહિર બોલે છે ને કે હેઠે હોવું ને હાકડ ભોગવવી, તો પછી ગુરુ મહારાજ કને માગવું તો એવું જ માગવું કે ભવા ટપીને પાછું આવું ન પડે. એટલો તો સંકલ્પ લઈએ પ્રવીણભાઈ કે આ મારો છેલ્લો જન્મ છે. હવે પછી ભગવાનની જેદી અનંત પ્રતીક્ષા કરો, દ્રઢ સંકલ્પ કરો, અને પછી એવી ભક્તિમાં આગળ વધો અને અનંત પ્રતીક્ષા કરો કે મારા ગુરુ મહારાજને કે મારા પ્રભુને જ્યારે પ્રસાદી આપવી હોય ત્યારે આપે, બાકી મારે ભક્તિ કરવી છે, ભક્તિ કરવી છે અને ભક્તિ કરવી, જ્યારે એને આપવું હોય ત્યાં આપે. એની મને ચિંતા નથી, ક્યારે આપશે એ ચિંતામાં પડવું નથી. તો આવો એક એવો પાવનધામ પરિવાર, એની સાથે આખો સત્પંથ પરિવાર એવો બને અને પ્યોરિટી વાળો સમાજ બને.